પરંતુ આ પુસ્તકમાં બાપુજીના તેમના બંને ગુરુઓ સાથેના તેમજ મારા અને બાપુજી વચ્ચેના પ્રસંગોને આવરી લેવાયા હોવાથી તેને મારી ગુરુ પરંપરા એવું શીર્ષક આપવું યોગ્ય જણાયું છે. આ થઈ આ પુસ્તકના ઉદ્ભવની કથા. આ પુસ્તકને પ્રકાશિત કરવામાં ઘણા બધાએ નાની મોટી સેવાઓ આપી છે. તેમની સેવાઓ બદલ તેમની હાર્દિક શુભેચ્છા, શુભ આશીર્વાદ અર્પું છું. લાઈફ મિશન દ્વારા આ સંશોધિત આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે ત્યારે મિશનના કાર્યમાં પ્રોત્સાહન પૂરું પાડવામાં આ સંશોધિત આવૃત્તિનો ફાળો નાનો સૂનો નહીં હોય એવી અપેક્ષા રાખું છું. આ પુસ્તકના વાંચનથી અનેક જિજ્ઞાસુઓ જીવોને આધ્યાત્મિક માર્ગે પ્રસ્થાન કરવાની સત્પ્રેરણા પ્રાપ્ત થશે એમ કહું તો અસ્થાને નહીં ગણાય. જય ભગવાન. સ્વામી રાજર્ષિ મુનિ. આ પુસ્તક લખવાનું કારણ પણ આપણને ખ્યાલ આવી જાય કે આપણી આધ્યાત્મિક માર્ગ જે છે એમાં આપણે કેવી રીતે પ્રગતિ કરવી અને આપણને શું મળી રહ્યું છે એ જાણવા મળે છે. પ્રકાશીય ભગવાન શંકરનો 28મો યોગેશ્વર અવતાર ભગવાન લકુલી સ્વરૂપે આશરે 4500 વર્ષ પૂર્વે થયો હતો. એમણે પ્રસ્થાપિત કરેલ યોગિક ગુરુ પરંપરા કાળક્રમે લુપ્ત થતા લકુલીશજીએ 1931માં સ્વામી પ્રણવાનંદજીને યોગ દીક્ષા આપી પોતાની નૂતન યોગિક ગુરુ પરંપરા પ્રસ્થાપિત કરી. આ યોગિક પરંપરાના ચતુર્થ કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિએ મારી ગુરુ પરંપરા નામના આ પુસ્તકમાં પરંપરાના તૃતીય કુલગુરુ અને પોતાના ગુરુ એવા યોગાચાર્ય સ્વામી શ્રી કૃપાલાનંદજીના જીવન કાર્ય, સાધના અને ઉપદેશામૃતનું ખૂબ સુંદર નિરૂપણ કર્યું છે. ભગવાન લકુલીશજીએ સ્વયં સ્વામી પ્રણવાનંદજી સ્વરૂપે કૃપાલાનંદજીને માત્ર 19 વર્ષની નાની વયમાં પોતાની સાથે રાખીને યોગ દીક્ષા આપી હતી. કૃપાલાનંદજીને પોતાના ગુરુ પ્રણવાનંદજી સાથે 1.25 વર્ષ પર્યંત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ સમયગાળા દરમિયાન કૃપાલાનંદજી અને પ્રણવાનંદજી વચ્ચે બનેલા સત્ય પ્રસંગોની વાતોને પોતાના પ્રવચનોમાંથી સંકલિત કરીને પૂજ્ય મુનિજીએ આ રસિક પુસ્તક તૈયાર કર્યું છે. એનું પ્રથમ સંસ્કરણ ઈસવીસન 1989માં પ્રકાશિત થયું, જેને વાચકોનો બહોળો પ્રતિભાવ સાંપડતા લાઈફ મિશન દ્વારા અત્યાર સુધીમાં 10 સંસ્કરણ પ્રગટ કરવામાં આવ્યા છે. આ પુસ્તકનું સંકલન એટલું સુંદર રીતે થયું છે અને એમાં દર્શાવેલી સત્ય ઘટનાઓનું નિરૂપણ અસરકારક સિદ્ધ થયું છે. લાઈફ મિશન દ્વારા તેનું આ 11મું સંસ્કરણ પ્રગટ કરતા હું અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. મુકામ ગુંદી, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદના સ્વર્ગીય ધ્વનિબા જીવણસિંહ ઝાલાના સ્મરણાર્થે હસ્તે કિરણબા હરપાલસિંહ ઝાલાના ઉદાર અનુદાનથી આ પુસ્તકનું પ્રકાશન શક્ય બન્યું છે. લાઈફ મિશન વતી તેમના ઉદાર અનુદાન બદલ હાર્દિક આભાર માનું છું. અસ્તુ. જય ભગવાન. એના જે ઉપપ્રમુખ છે લાઈફ મિશનના સંસ્કૃતિના પુનરુત્થાનના આરવી ચુડાસમા સાહેબે આ પ્રકાશિત વાત મૂકી છે. હવે આપણું જે મારી ગુરુ પરંપરા છે એનું વાંચન છે એ અલગ અલગ જેમ ચેપ્ટરાઇઝ કરેલું હોય એમ ચેપ્ટરાઇઝ છે. એમાં સૌથી પહેલું ચેપ્ટર છે બાપુજી અને દાદાજી મુંબઈમાં. બરાબર, કેવી રીતે એમને ભગવાન મળે છે અને એમનું આ યોગ યાત્રા કેવી રીતે શરૂ થાય છે. પહેલું છે બાપુજી અને દાદાજી મુંબઈમાં. એમાં પહેલું, એની અંદર પણ પહેલું છે બાપુજીનો પૂર્વ પરિચય. બાપુજી એટલે સ્વામી કૃપાલાનંદજી કોણ છે એ જાણીશું. શ્રી સદગુરુદેવ કી જય. જો એ પહેલા આપણે જોઈ લઈએ કે બાપુજીએ ગુરુજી વિશે શું લખ્યું છે. અહીંયા બાપુજી લખે છે કે ચિરંજીવી રાજર્ષિએ સત્યના દર્શન જે સ્વરૂપમાં કર્યા છે તે સ્વરૂપને તેણે શબ્દસ્થ કરવાનો યથાશક્તિ આયાસ કર્યો છે. મને શ્રદ્ધા છે કે સંસારનો કોઈ પણ સિદ્ધ પુરુષ તેના આ મંતવ્યની સત્યતાનો સ્વીકાર કર્યા વિના નહીં રહે. રાજર્ષિએ અનુભવ્યું છે તે જ લખ્યું છે. એમાં કહું તો ચાલે કે સ્વયં સત્યે જ સત્યનું સ્વરૂપ ચિત્ર દોરવામાં સહાયતા કરી છે. હવે વાંચીશું બાપુજી વિશે સ્ટાર્ટિંગ કરી અને આપણે આપણું આગળ જે સત્સંગ છે એને આગળ વધારીશું ભજનો માટે. તો સ્ટાર્ટ કરી દઉં છું, પછી તમે ભજન માટે તૈયાર રહેજો. ઓકે. બાપુજીનો પૂર્વ પરિચય. બાપુજી એટલે કે સ્વામી કૃપાલાનંદજી કોણ છે એમને આપણે જાણીશું. ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં આવેલી દર્ભાવતી, જેને હાલમાં આપણે ડભોઈ કહીએ છીએ, એનું નામ ત્યારે હતું દર્ભાવતી. ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં આવેલી દર્ભાવતી નગરીમાં
એક પ્રભુ ભક્ત અને સુસંસ્કારી કાયસ્થ બ્રાહ્મણ કુટુંબમાં તારીખ 13/1/1913 રોજ એક તેજસ્વી બાળકનો જન્મ થયો. પિતાનું નામ જમનાદાસ મજમુદાર અને માતાનું નામ મંગળાબા હતું. બાળકનું નામ તો સરસ્વતી ચંદ્ર રાખવામાં આવ્યું હતું, પણ કુટુંબીજનો એને હરિપ્રસાદના હુલામણા નામથી બોલાવવા લાગ્યા. માતા પિતા ચુસ્ત વૈષ્ણવ ભક્ત હતા. એ સંસ્કારો બાળક સરસ્વતી ચંદ્ર પર સવિશેષ પડ્યા. છતાં કિશોરાવસ્થામાં ભગવાન શિવજી, સરસ્વતી દેવી તથા અન્ય સ્વરૂપો પ્રત્યે પણ તેની આદર ભક્તિ પ્રગટી. પિતા જમનાદાસ રાજ્યની નોકરી કરતા હતા. તેમને થોડી ખેતીની જમીન પણ હતી, પરંતુ 7 પુત્રીઓ અને 2 પુત્રોનું બહોળું કુટુંબ હોવાથી આર્થિક ભીંસ રહેતી હતી. વળી અન્ય ભક્તોની માફક જમનાદાસ પણ પરગજુ અને ઉદાર હોવાથી ધીમે ધીમે કુટુંબ દરિદ્ર બની ગયું. અધૂરામાં પૂરું. મોટા પુત્ર કૃષ્ણલાલ 14 વર્ષના અને નાના પુત્ર સરસ્વતીચંદ્ર 7 વર્ષના હતા ત્યાં જ જમનાદાસ દેવલોક પામ્યા. બાપુજીના પિતા જે છે એ જ્યારે બાપુજી 7 વર્ષના જ હતા અને ત્યારે જ એમના પિતાનું મૃત્યુ થઈ ગયું. કૃષ્ણલાલ પણ નાનપણથી સાંસારિક બાબતોથી વિમુખ હતા, એટલે સમગ્ર કુટુંબની જવાબદારી મંગળાબા ઉપર આવી પડી. ધીમે ધીમે કુટુંબ પર કરજનો બોજ વધવા લાગ્યો. એકાદ વખત તો ઘર પણ જપ્તી પણ આવી. આવી કઠિન પરિસ્થિતિમાં પણ સરસ્વતીચંદ્રને 7 ધોરણ સુધી અભ્યાસ કરાવ્યો. સરસ્વતીચંદ્ર તેજસ્વી વિદ્યાર્થી હોવાથી દર વર્ષે પોતાના વર્ગમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતા. વિદ્યાભ્યાસમાં હોશિયાર હોવા છતાં કુટુંબની દરિદ્ર પરિસ્થિતિને કારણે 7 ધોરણ બાદ અભ્યાસ છોડી દેવો પડ્યો. એ વખતે એમની ઉંમર 14 વર્ષની જ હતી. ઈસવીસન 1927માં આવું બન્યું. અહીંયા આપણે આ શાસ્ત્રનું વાંચન પૂર્ણ કરી ભજનોનો દોર આગળ વધારીશું. તો હું નૈનાબેનને વિનંતી કરીશ કે બેન આપ આપનું ભજન પ્રસ્તુત કરશો. જય ભગવાન. ઓમ જય ભગવાન દીદી. ઓમ જય ભગવાન. ચાલુ કરો. ઓ નંદલાલાની માતા યશોદાજી સાંભળે, નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાની માતા યશોદાજી સાંભળે, નંદલાલાની માતા યશોદાજી સાંભળે, સોના રૂપાના વાસના મજાનો, સોના રૂપાના વાસના મજાના, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, ઓ નંદલાલાની માતા યશોદાજી સાંભળે, નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. જય ભગવાન. ખૂબ જ સરસ. જય ભગવાન. નૈનાબેન ખૂબ જ સરસ. તમે ખૂબ સરસ ભજન ગાવ્યું. મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં. ચલો ખૂબ સરસ. આગળ વધીશું. મીતાબેનને હું રિક્વેસ્ટ કરીશ કે આપ અનમ્યુટ થઈ અને આપનું ભજન પ્રસ્તુત કરો. ત્યારબાદ જેને પણ ભજન ગાવું છે એ તૈયાર રહેશો અને પોતે જ અનમ્યુટ થઈ અને ભજન શરૂ કરી શકો છો. દીદી આવો, પધારો. ઓમ જય ભગવાન. ઓમ જય ભગવાન. વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ, વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ, ગોકુળમાં ગોત્યો મેં મથુરામાં ગોત્યો, વાલો મારો બેઠો છે દ્વારિકા જઈ,
મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ નદીમાં ગોત્યો મેં નાળામાં ગોત્યો વાલો મારો બેઠો છે સમુદ્રમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ ધરતી પર શોધ્યો મેં આકાશમાં શોધ્યો ધરતી પર શોધ્યો મેં આકાશમાં શોધ્યો વાલો મારો બેઠો છે પાતાળમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ ગોતવો ક્યાં ક્યાં જઈ કથામાં ગોત્યો મેં કીર્તનમાં ગોત્યો કથામાં ગોત્યો મેં કીર્તનમાં ગોત્યો ગાનો મારો બેઠો છે સત્સંગમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ ગાનો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ ઓમ જય ભગવાન. ખૂબ જ સરસ મીતાબેન, ખૂબ સરસ ભજન ગાયું. વાલો બેઠો છે ક્યાં ક્યાં જઈ, સત્સંગમાં પણ બેઠો છે, તો એનો મતલબ એ પણ કહી શકીએ કે આપણી જોડે જ વાલો છે આપણો, હે ને? કૃષ્ણ કનૈયા લાલ કી જય. જયશ્રીબેન, બીજા કોઈનું નામ નથી આવ્યું તો હું આપને રિક્વેસ્ટ કરીશ કે અનમ્યુટ થઈ આપ ભજન ગાઓ. હજી પણ જો કોઈની ઈચ્છા હોય તો તૈયાર રહેજો. જયશ્રીબેન પછી ભજન ગાવા માટે. જયશ્રીબેન પધારો. જયશ્રીબેન માઇક બંધ છે આપનું. દીદી માઇક આપનું બંધ છે. સોરી સોરી. ઓમ જય ભગવાન. ઓમ જય ભગવાન. પધારો અને આપની સરસ વાણીથી ભજન ગાઓ અને અમને બધાને મંત્રમુગ્ધ કરો એવી ગુરુદેવને પ્રાર્થના. રામ સૃષ્ટિનો સર્જનહાર રે તમે ઓળખી લ્યો એણે દીધો મનુષ્ય અવતાર રે તમે ઓળખી લ્યો જુઓ પાણી પર પોતાનું પૂતળું કર્યું એમાં જળકેરા બિંદુનું જાદુ ભર્યું મારા ઉદરમાં બેસી ઘડનાર રે તમે ઓળખી લ્યો જુઓ મોર પીછા રંગ કોણે પૂર્યા એવા કીડીના તરડા કોણે ઘડ્યા એ તો ઝીણી કળાનો ઘડનાર રે તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિનો સર્જનહાર રે તમે ઓળખી લ્યો એની લીલા છે અપરંપાર રે તમે ઓળખી લ્યો જુઓ આકાશમાં વાદળ કેવા છવાય એમાં અમૃત જેવા નીર કોણે ભર્યા એના હુકમથી સૃષ્ટિ થનાર રે તમે ઓળખી લ્યો જુઓ ફૂલો કેવા રંગબેરંગી કર્યા એમાં લીલા પીળાની રંગ રાતા ભર્યા કેસ કાળા ને ધોળા કરનાર રે તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિનો સર્જનહાર રે તમે ઓળખી લ્યો જુઓ ના ઝાડ કેવા ઊંચા કર્યા એના ફળમાં ત્રણ પડદા કર્યા એમાં પાણી
નો ભરનાર રે ને તમે ઓળખી લો. રામ સૃષ્ટિ નો સર્જનહાર રે ને તમે ઓળખી લો. ઓમ જય ભગવાન. ઓમ જય ભગવાન. ખૂબ જ સરસ જયશ્રીબેન. સરસ મજાનું ભજન ગાયું તમે પણ. મીતા દીદી, નૈનાબેન અને જયશ્રીબેન બાદ હવે આપણે આપણા મિતાક્ષીબેન છે એ પણ સરસ મજાનું ભજન આપણી પાસે પ્રસ્તુત કરશે. તો મિતાક્ષીબેનને હું વિનંતી કરીશ કે આપનું માઇક અનમ્યુટ કરી અને આપનું ભજન પ્રસ્તુત કરો. પધારો. મીતા દીદી. જેને પણ મેસેજ લખ્યો છે પ્લીઝ અનમ્યુટ થઈ અને પોતાનું ભજન રજૂ કરો. દીદી નિર્મલાબેન કહેતા હતા. સોરી, હાથ ઊંચો મીનાક્ષીબેન. કર. મીનાક્ષીબેન, સોરી, મીનાક્ષીબેનને લઈ લઈ, પછી નિર્મલાબેનને લઈ લઈ. મીનાક્ષીબેન હતા, મને બોલવામાં મિસ્ટેક થઈ. મિતાક્ષીબેન. મીનાક્ષીબેન ગાઓ દીદી. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પધારો. આવતું નથી પણ ટ્રાય કરું. જી, આપણો જ પરિવાર છે ને, આપણા જ દાદાજી છે, આપણા બાપુજી ને આપણા જ ગુરુદેવ છે, અને સાંભળનારો પણ આપણો જ પરિવાર છે, હે ને? તો વિધાઉટ ટેન્શન ભજનને પ્રસ્તુત કરો. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પગ કંજારુણમ કંદર્ભ અગણિત અમિત છબિનવ નીલ નીરજ સુંદરમ પટપીત માનહુ તડિત રુચિ સુચિ નૌમિ જનક સુતાવરમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુઆનંદ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ અજાનુ ભુજ સર ચાપધર સંગ્રામ જીત ઘર ભૂષણમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મનહૃદય કુંજ નિવાસ્ય કર કામાદિખલદલ ગંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પગ કંજારુણમ. જય ભગવાન. જય જેવું ભગવાન. આવ્યું. ખૂબ જ સરસ. મીનાક્ષીબેન, જો જયશ્રીબેને સરસ મજાનું રામજીનું ભજન ગાયું. તમે રામજીની સ્તુતિ કરી દીધી. હા, કૃષ્ણથી શરૂ થયું અને ફરતું 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 રામજી પાસે આવ્યું. હે ને? બધા વિષ્ણુ ભગવાનના જ અવતાર છે, હે ને? તો ભગવાન તો બધા એક જ છે. હે, તો ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો. તમે કહો છો મને તો નથી આવડતું. અચારે ધ્રુજતું તો પણ દીદી શરીર તો ધ્રુજે, એ શરીરનું લક્ષણ છે. હૃદયને અંદર પહેલી વાર ટ્રાય કર્યું. બહુ જ સરસ, ખૂબ જ સરસ. ખરેખર મીનાક્ષીબેનનું ભજન સ્તુતિ કેવી લાગી ભગવાન રામચંદ્રજીને બધાને? હે ને? ખૂબ જ સરસ. આવો જ પ્રયત્ન બધા જ કરતા રહો એવી આપણે આશા રાખીએ. ચલો, નેક્સ્ટ કોઈ નિર્મલા દીદી, આપની ઈચ્છા છે તો આપ પણ ભજન પ્રસ્તુત કરશો. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ સરસ મીનાક્ષીબેન. ચલો નિર્મલા દીદી, અનમ્યુટ થઈ અને આપનું ભજન રજૂ કરો.
લાસ્ટ ભજન નિર્મલાબેન નું લઈ અને આપણે અન્ય આશ્રય લઈ અને ધૂન સાથે આપણા સંસ્કાર કેન્દ્રને વિસર્જિત કરીશું. નિર્મલા દીદી, નિર્મલા દીદી, જય ભગવાન. દીદી અનમ્યુટ થઈ અને આપ ભજન રજૂ કરો. જી, જય ભગવાન, પધારો. આપનો વોઇસ બ્રેક થાય છે, તો થોડા તમારા જે પણ વોઇસ બ્રેક થાય છે. હા આવે બસ છે હવે? હા હવે આવે છે. સ્ટાર્ટ કરી શકો છો. જય ભગવાન. ઓમ જય ભગવાન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વૃંદાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનનો અંગમાં તુલસી નવન. હે મારા પ્રાણ જીવન, કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી, હે મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી. મારી આંખો વિસારી ધારે રે ધારે, હે મારી આંખો વિસારી ધારે રે ધારે. મારું તન મન છે જેને વારી રે વારી, હે મારા શ્યામ મુરારી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા પ્રાણ વૈષ્ણવ વાલા, હે મારા પ્રાણ થાકી મને વૈષ્ણવ વાલા. નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, ઓ નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. હે મેં તો પ્રભુજીના કીધા છે દર્શન, હે મારું મન લીધો મોહી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુના મહાપ્રભુજી. હું તો નિત્ય વિઠ્ઠલ સેવા રે કરું, હું તો નિત્ય વિઠ્ઠલ સેવા રે કરું. હું તો આંખે સમા કેરી ઝાંકી રે કરું, હું તો આંખે સમા કેરી ઝાંકી રે કરું. હે મેં તો ચિતડો શ્રીનાથજીના ચરણે રે ધર્યું, હે મારું જીવન સફળ કર્યું. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મેં તો ભક્તિ માર્ગ કેરો સંગારે સાધ્યો, મેં તો ભક્તિ માર્ગ કેરો સંગારે સાધ્યો. મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગારે સાધ્યો, મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગારે સાધ્યો. મને ઘોડા કીર્તન કેરો રંગ લાગ્યો, મેં તો લાલાની લાલા ની કેરો નંગ રે માંગ્યો. હિલો હાથ રે લાગ્યો, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. આવો જીવન મારા જીવન મારા ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે, એ વારે વારે માનવ દેહ કદી ના મળે. ફેરો લખ રે 84 નો મારો રે ફળે, એ મને મોહન મળે. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી,
હે યમુનાજી મહાપ્રભુજી, હે મારી અંત સમાય કેરી સુણો રે અરજી, હે મારી અંત સમાય કેરી સુણો રે અરજી, લેજો ચરણોમાં નાથજી ઈ દયા રે કરી, લેજો ચરણોમાં નાથજી દયા રે કરી, મને તેડા રે યામ કેરા કદી ન આવે, એ મારો નાથ તેડાવે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, હે યમુનાજી મહાપ્રભુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. ખૂબ જ સરસ. લખ 84 નો જે ફેરો મળ્યો છે, આવો માનવ દેહ મળ્યો છે દુર્લભ, એને આપણે એળે ના ગવાઈએ અને આવી રીતે સત્સંગ કરતા રહીએ, ભજન કીર્તન કરતા રહીએ, એવી બધાને પ્રાર્થના છે. અને તમે બધા પણ ક્યાંક ને ક્યાંક જેવું આવડે એવી કોઈ શ્લોક છે, કોઈ સ્તુતિ છે, પ્રયત્ન કરજો નેક્સ્ટ ટાઈમ. તો આપણે હવે અન્યાશ્રય લઈશું. અન્યાશ્રય બાદ ધૂન કરી અને આપણા સંસ્કાર કેન્દ્રને વિસર્જિત કરીશું. તો હું અન્યાશ્રય અહીંયા મૂકું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેર કરી છે ફાઇલ, બધાને સ્ક્રીન પર દેખાય છે? નહીં દેખાતી દીદી. ઓકે, 1 મિનિટ. ઓકે, હવે દેખાશે. દેખાઈ દીદી. ઓકે, આપણે અન્યાશ્રય શરૂ કરીશું. હે શ્રી કૃષ્ણ, અન્યાશ્રય ત્યજી આવ્યો, એક તારા જ આશ્રય, પાપ શોક હરી મારા, રાખ તારો ગણી મને, અંતર્યામી બધું જાણું, તો એ પ્રલાપ ના ત્યજું, ચંચલ બુદ્ધિનો તેથી મૌન ક્યાંથી ધરી શકું, તારલા જેટલી તૃષ્ણા ઉગી છે ઉર આભમાં, તોય હું આથડું નાથ અઘોર અંધકારમાં, દુઃખને દૂરથી દેખી થાઉં વ્યાકુળ વલ્લભ, સુખના સ્વપ્નમાં રાચું હર્ષ પામી પ્રતિક્ષણ, રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક, કૃપાલુ કૃષ્ણ છે તુજ મારો એક સહાયક, પ્રિયને પામતા હર્ષું અપ્રિય શોકમાં સરું, આશક્તિ ચિત્તની રાણી કૃપાલુ કૃષ્ણ સે સ્મરું, વંટોળ આવતા ધૂળ ઉડે છે અતિ વેગમાં, સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા, વસના ઇન્દ્રિયો તેથી તારા દર્શન દુર્લભ, કૃપાલુ કૃષ્ણ દે શક્તિ તો કરું ઇન્દ્રિયો વસ, જ્યારે બનું મદન ના સરનો શિકાર, ત્યારે રમે તન મને સઘળે વિકાર, ને ના રહે હૃદયમાં શુભ કો વિચાર, હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, ક્યારેક ક્રોધ તનના ગઢમાં ભરાય, કંપે બધા અવયવો રસના સુકાય, વાણી કઠોર પ્રગટે સ્મૃતિનાશ થાય, હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, આંખે અમી મધુરતા વચને જણાય, ને ચિત્ત તો કપટમાં કડતું સદાય, લોભે સ્મરું અહિત જો પરનું કદાચ,
હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, કૃપાલુ સર્વ સમયે કરજો સહાય, રાજર્ષિ સર્વ સમયે કરજો સહાય, લકુલીસ સર્વ સમયે કરજો સહાય. શ્રી સદગુરુદેવ કી જય. જયશ્રીબેન ધૂન લઈ લેશો, આપણો સમય પૂર્ણ થવા આવે છે. જયશ્રીબેન. ઓમ જય ભગવાન. રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી, રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી, ગોપી મંડલ માં રામ ધૂન લાગી, ગોપી મંડલ માં રામ ધૂન લાગી. કૃષ્ણ કહે છે મને કોણ બોલાવ્યો, કોને બોલાવ્યો ને ક્યારે આવ્યો, પ્રેમ કરીને મને બોલાવ્યો, જે નામ કરવાને આવ્યો. રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી, ગોપી મંડલ માં ધૂન લાગી. કૃષ્ણ કહે મને કોને બોલાવ્યો ને ક્યાં આવ્યો. કૃષ્ણ કહે છે દ્રૌપદી બોલાવ્યો, 999 ચીર પૂરવાને આવ્યો. કૃષ્ણ કહે છે મને પ્રેમ કરીને મને સકુએ બોલાવ્યો, હસુનો માર ખાવા પ્રેમ કરીને મને પ્રહલાદે બોલાવ્યો, સ્તંભમાં દર્શન મને આવ્યો, પ્રેમ કરીને મને છનાએ બોલાવ્યો, છાણામાંથી મને આવ્યો, પ્રેમ કરીને મને સુધાને બોલાવ્યો, ઉકળતા પ્રભુ ઠારવાને આવ્યો. રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી, રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી. બોલો શ્રી કૃષ્ણ ભગવાનનું જય. શ્રી ઓમ સદગુરુદેવ જય ભગવાન. કી જય. શ્રી કૃષ્ણચંદ્ર જય. ભગવાન કી જય. ભગવાન કી જય. ઓમ નમઃ ઓમ નમઃ પાર્વતી પાર્વતી પતિ હર મહાદેવ હર. સર્વને ઓમ જય ભગવાન. આજના સંસ્કાર જય કેન્દ્રમાં ભગવાન. જોડાયેલા તમામ પાર્ષદોનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે મળતા રહીશું, જોડાતા રહીશું. સર્વને જય ભગવાન. બધા જ પોતાનું માઇક જય ભગવાન દીદી. અને જય ભગવાન કહી શકો છો. જય ભગવાન. જય ભગવાન દીદી. જય ભગવાન. જય ભગવાન. ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય જય ભગવાન. ભગવાન દીદી. જય ભગવાન. જય ભગવાન. જય જય ભગવાન. જય ભગવાન. બોલ જય સર્વને ભગવાન. જય ભગવાન. શ્રી સદગુરુદેવ કી જય. નેક્સ્ટ સંસ્કાર જય. મળીશું. જય ભગવાન. અને બધા સરસ મજાના ભજનો લઈને તૈયાર થાઓ એવી વિનંતી છે સર્વને. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન.